નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2ના છે એનો પહેલો અને બીજો સ્ટાન્જાનો અભ્યાસ કર્યો હતો. આજે હવે આપણે જે ત્રીજો અને ચોથો સ્ટાન્જા છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પહેલામાં આપણે વાત કરી કે કવિને જ્ઞાન લાગ્યું એટલે એ પોટર એટલે કે કુંભાર બનવામાંથી પોતે જ માટી બની ગયા. એમણે એ શીખી લીધું. એવી રીતે બીજા ફકરાની અંદર આપણે જોયું કે કવિ સરસ મજાની કવિતાઓ ગીતો લખતા હતા, પણ જ્યારે એમને નવું જ્ઞાન લાગ્યું ત્યારે આ નવા જ્ઞાનને કારણે કવિએ પોતે જ ગીત બનવાનું શીખી લીધું. હવે ત્રીજા સ્ટાન્જાની અંદર જોઈએ, I was a fashioner of swords. ફેશનર, ફેશનનો અર્થ તમને ખબર છે, આધુનિકતા, પણ અહીંયા નહીં. સ્વોર્ડ્સ એટલે કે તલવાર, તલવારને ઘડનાર એટલે કે લુહાર. હું તલવારને આકાર આપનાર એટલે કે ઘડનાર એવો ઘડવૈયો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. હવે આ જે દિવસો છે તલવારો ઘડવાના, એ દિવસો હવે ચાલ્યા ગયા છે. તમને બધાને ખબર છે દોસ્તો કે આજથી 70-80 વર્ષ પહેલાં જ્યારે રાજાશાહીનો સમય હતો, જ્યારે લોકશાહી નહોતી, બરાબર છે, રાજાઓ એકબીજાની સાથે યુદ્ધો લડતા, ત્યારે તલવાર, ભાલા, બરછી, બખ્તર આ બધાની જરૂર પડતી. પણ હવે એ યુગ ચાલી ગયો છે. ત્યાંથી આગળ વધીને એટોમ બોમ્બ, અણુ બોમ્બ અને હવે તો વાયરસ બોમ્બ સુધી પહોંચી ગયા છે. તો એ સમયમાં કે જ્યારે હું તલવારોને ઘડનાર ઘડવૈયો હતો, હવે તે દિવસો ચાલ્યા ગયા છે. વિચ ઓન હજારો લાખોની સંખ્યામાં તલવારો ઘડાતી અને ઉપયોગમાં લેવાતી. ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ સોન. ગ્લિટર્ડ કે જે તલવારો ઘસી ઘસીને ચમક આપવામાં આવતી, અને આ ચમકેલી જે તલવારો છે એકબીજાની સાથે લડતી વખતે જે અથડાતી અને એ અથડાવાથી જે ચમક એકબીજાથી તણખા જડતા. બટ નાવ ધેટ આઈ એમ brimming with the silence of the Lord. But now that I am brimming with, પણ હવે લોર્ડ એટલે કે ભગવાન અને સાયલન્સ એટલે કે ચૂપકીદી, શાંતિ. પણ ભગવાન દ્વારા જે શાંતિ, ચૂપકીદી આપવામાં આવી છે અને એ ઝબકારો જે મારા મનની અંદર, મારા હૃદયની અંદર થઈ ગયો છે. હવે યુદ્ધનો સમય પૂરો થઈ ગયો છે, તો આ યુદ્ધોના સમયમાં જે તલવારો ઘડતો હતો, પણ હવે એ બધો સમય પૂરો થઈ ગયો. હવે શાંતિની જરૂર છે, માનવતાની જરૂર છે. અને એટલા માટે થઈને કે મારા મનની અંદર, મારા હૃદયની અંદર જે એક ઝબકારો થયો છે, ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની જે નીરવ શાંતિ છે. આઈ હેવ સીસ ટુ બી સ્વોર્ડ મેકર. તલવારના બનાવનાર, તલવારના ઘડવૈયા તરીકે મેં મારી જાતને રોકી દીધી છે, અટકાવી દીધી છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. અને મેં મારી જાતને તલવાર બનવાનું શીખી લીધું છે. હવે તલવારના બે ઉપયોગ છે. એક, બીજાને મારવી, અને બીજો ઉપયોગ જે છે એ સ્વનું અને બીજાનું રક્ષણ કરવું. તો હવે હું એટલે કે માતૃભૂમિ, બેન, દીકરી, ગાય આની રક્ષા કરી શકું. એટલે કે હવે હું પોતે જ તલવાર બની ગયો છું. અને છેલ્લા ફકરાની અંદર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય બહુ સરસ મજાની વાત કરે છે. ઇન બેગોન ટાઈમ્સ બાય ગોન. જે સમય ચાલ્યો ગયો છે. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હર્લ. ડ્રીમર, ડ્રીમર એટલે કે સ્વપ્ન જોનાર. ડ્રીમ એટલે કે સ્વપ્ન, સ્વપ્ન. અને ડ્રીમર સ્વપ્નાઓને જોનાર. અ ડ્રીમર હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ. કે જે દરેક બાજુએ
અપમાન છે, અવમાન છે, એની સામે બૂમો બરાડા રાડો પાડતો હતો. અને હું એવા સમયની સપનાઓ જોતો હતો. આપણને ખબર છે કે આજની તારીખે પણ હજી લોકો રામ રાજ્યની કલ્પના કરે છે. બધાય સુખી, સર્વે સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા. બધા સુખી હોય, સર્વનું આરોગ્ય સારું હોય. તો કહે છે કે જ્યાં પણ અપમાન થતું, જ્યાં અવમાન થતું, જ્યાં અવહેલના થતી, આવા સમયે હું બૂમો પાડતો, રાડો પાડતો, બરાડા પાડતો અને આવી દરેક જગ્યાએ હું ચીસાચીસ કરી મૂકતો હતો. બટ નાવ ધેટ આઈ એમ kneeling, પરંતુ હવે હું ઝૂકી ગયો છું, હું નમી ગયો છું એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ, સુપ્રીમ એટલે કે સર્વશ્રેષ્ઠ, સર્વશક્તિમાન. તો સર્વશ્રેષ્ઠ કે સર્વશક્તિમાન કોણ છે આ દુનિયામાં? તો સર્વશ્રેષ્ઠ કે સર્વશક્તિમાન છે એ માત્ર અને માત્ર ઓલમાઇટી એટલે કે ગોડ, ઈશ્વર છે. આવતા હું સુપ્રીમ એટલે કે સર્વોપરી એવા ઈશ્વરના ચરણોમાં મારું મસ્તક ઝુકાવી ગયો છું, એને નમી પડ્યો છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે કે ભગવાન, દેવ, અને ફીટ એટલે કે પગ. ભગવાનના ચરણોની અંદર હું ઝૂકી ગયો છું, નમી ગયો છું. આઈ હેવ સીસ ટુ બી ધ ડ્રીમર. મેં મારી પોતાની જાતને સ્વપ્ન દ્રષ્ટા અથવા તો સ્વપ્ન જોનાર તરીકે રોકી દીધી છે, અટકાવી દીધી છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હવે હું પોતે જ સ્વપ્નું બની ગયો છું. એટલે કે મેં હવે સ્વપ્નાઓ જોવાને બદલે જે ખ્વાબો, જે વાતો છે, જે વિચારો છે એને અટકાવી અને હું પોતે જ સ્વપ્નું બની ગયો છું. તો આ સરસ મજાનું જે કાવ્ય છે, આ કાવ્ય પછી આ કાવ્યના પ્રશ્ન જવાબ મૂકવામાં આવશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.